સરકારી યોજનામાં લાખો રૂપિયાનો ખર્ચ બતાવવામાં આવ્યો, પરંતુ જ્યારે સ્થળ પર જઈને ગ્રાઉન્ડ રિયાલિટી તપાસવામાં આવી તો એવા દ્રશ્યો સામે આવ્યા જેને લઈને તમે પણ ચોંકી જશો। સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં સુજલામ સુફલામ યોજનાની કામગીરીને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। ભાગ્યું કેમ પણ મશીન? ઓલો મશીન ને ટ્રેક્ટર વાળા ભાગી કેમ ગયા? ભાગ્યા કેમ? તો કઈ ખોટું કરતા હોય તો ભાગે ને, એમાં ભાગવાનું, સાચું કરતા હોય તો ભાગવાનું। અને હાથમાં બકડીયું હોય ને પાવડો હોય, બકડી હાથમાં ખાલી માણસો એમને લઈ જવાના, મોકલી દેવાના, એમને સહી લઈ એટલે બકડીયું હાથમાં લઈને ખાલી ફોટા પાડે। ખાલી ફોટા જ પાડવાના, માથે એનું નહીં હોય। આખી ઘટના શું છે તેના વિશે અહીં વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, માં આપની સાથે વંશિકા। સુરેન્દ્રનગરના લીંબડી ગામમાં જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે સામે આવ્યું કે ગામમાં 2 તળાવમાંથી એક તળાવ છેલ્લા 30 વર્ષથી ખાલી થયું જ નથી। તેમ છતાં સુજલામ સુફલામ યોજના હેઠળ તેના માટે અંદાજે 5 લાખ રૂપિયાનો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે। બીજી તરફ ગામ લોકો છેલ્લા 30 દિવસથી પોતાના ખર્ચે તળાવમાં માટી ખોદકામ કરી તેનો ઉપયોગ કરી રહ્યા હોય તેવું પણ સામે આવ્યું છે। આથી ગ્રાન્ટના ઉપયોગને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે અને આ બધા વચ્ચે નૌશાદ સોલંકી પણ ત્યાં ગામોમાં પહોંચ્યા હતા અને તેમને ગ્રામજનો સાથે વાત કરી હતી। અહીં સાંભળીએ તેમને ગ્રામજનો સાથે શું વાત કરી અને તે શું કહી રહ્યા છે। ભૂપતભાઈ, એ વાત પાકી, હારું કરતા હોય ને બિરદાવાના, ના એ તો પહેલું છે ને આપણે જે હારું કરતા હોય ને એને ખંભે બેવાડવાના, બાકી ખરાબ કરતા હોય ને તેને છોડવાના નહીં। એમ ગમે એવો મોટો ભૂપનો અવતાર હોય ને એમ। શું નામ હરીભાઈ તમારું? હીરાભાઈ ચતુરભાઈ જાળિયા। હીરાભાઈ, હીરાભાઈ, આપણે તમારા ગામની અંદર આ તળાવની અંદર 5 લાખ રૂપિયા ફાળવ્યા છે સરકારે, પણ આ તળાવ કોઈ દી ખાલી જ નથી થયું સાહેબ, કોઈ દી ખાલી જ નથી? કોઈ દી ખાલી જ નથી થયું, લગભગ 30 વર્ષથી તો નથી જ થયું। એમ તો એમાં ગાળ્યું છે એવી રીતે, તો આમાં કેમ ટ્રેક્ટર છે જાય એવું છે, તમે જોઈ જો માણા ઉતરી ને તો ઢોરું ન ઉતરી તો ટ્રેક્ટર છે એવી રીતે, આમાં પાણીમાંથી માટી કાઢી હોય। આ તો જાદુ કહેવાય। શું કેવું બાપા તમારું? આ તળાવ કોઈ દી ખાલી જ્યું નથી અને જે માટીના નરેગાનું કામ એમનું 4 વર્ષથી હાલે છે, પણ ભાજપ વાળાને લઈ જશે, કોંગ્રેસ વાળાને કોઈ લેતું નથી। એમને આ લોકો એમ કહે છે 5 લાખ રૂપિયા આમાં વાપરવાના છે। આમાં 5 લાખ ક્યાં નાખવાના? પાલના પાકથી દિવાલ ખેડવી ફરતી બનાવત થાય, બીજું તો કંઈ થાય એવું છે ને, પાણીમાં થાય। તમારું શું કેવું છે? આ બધા ભાજપવાળા છે વર્ષો વર્ષ આવા તળાવ ઊંડા કરવાના કામમાં 5 લાખ રૂપિયા નાખે અને જ્યાં તળાવ ખાલી જ થવાનું ન હોય એવા જ તળાવની અંદર આ લોકો પૈસા મંજૂર કરે। હવે આમ જોઈએ ને તો કામ તો કોઈ થતું નથી, કદાચ ઓન પેપર હોય તો કંઈ કહેતા નથી, બરાબર। બાકી કોઈ જગ્યાએથી અંદર ટ્રેક્ટર કે કંઈ પણ ઉતરે એવું નથી। આની અંદર ઓછામાં ઓછું અત્યારે હાલની તકે 7 થી 8 ફૂટ તો પાણી ભરેલું જ છે, તો આમાં કઈ રીતે માટી ઉપડી હોય કે કઈ રીતે મંજૂર કર્યું હોય? એટલે સ્પષ્ટ વાત છે કે જેમ ગઈકાલે આપણે જોયું એમ આજે પણ આ ફરીથી ચેક કરવા નીકળ્યા છે। આ ભગવાનપર ગામ છે, લીંબડી તાલુકાનું ગામ છે, નળકાંઠાનું ગામ કહેવાય, અને એની અંદર પણ આ જ પરિસ્થિતિ છે। સરકારી નાણાંની ઉચાપત કઈ રીતે કરવી એનું વ્યવસ્થિત આયોજન એ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે। આ બધા જ અમારા સ્થાનિક આગેવાનો અહીંના લોકલ છે, બધા તમે બધાને જોઈ શકો છો, કોઈને પણ પૂછી શકાય છે। આ ગામનું એક હજી બીજું પણ તળાવ છે, આપણે ત્યાં પણ જઈને ચેક કરીએ કે કદાચ અહીંયા નહીં તો કદાચ એ તળાવમાં કંઈક કામ થયું તો આપણે જોતા જઈએ। તમને કંઈ વાંધો નથી ને? જોઈએ ને તળાવમાં આપણે? સારું, આપણે જઈએ તળાવમાં પણ જોવા માટે। આ લીંબડી તાલુકાનું ભગવાનપર ગામનું બીજું તળાવ છે, જ્યાં આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કામ ચાલુ છે એવું, અને થોડું ગામના લોકો પાસે જાણ્યું કે લગભગ 1 મહિનાથી કામ ચાલુ। કેટલા મહિનાથી કામ ચાલુ છે? કેટલા ટાઈમથી કામ હાલે? 1 મહિના ઉપરથી ચાલુ છે। ખેતરમાં કોઈ પુરાણ કરે છે, કોઈ હવના પ્લોટ રાખ્યા અહીંયા કણે પુરાણ કરે છે પ્લોટમાં માટીનું, એટલે 1 મહિના ઉપરથી આ કામ ચાલુ છે। હવના પોતાના પદાર્થથી આ પૈસા ખર્ચી અને પુરાણ કરાવે છે। બરોબર। શું કેવું છે બાપા, કેટલા ટાઈમથી કામ ચાલુ છે? લગભગ 1.5-2 મહિને થયા છે અહીંયા, અને બીજી તલાવડી છે અહીંયા। અને ક્યાં માટી ક્યાં લઈ જાય છે બધા? માટી અહીંયા પુરાણ કરે છે અમુક પ્લોટમાં અને અમુક ખેતરમાં ભરે છે। અને બધા પોતપોતાના ખર્ચે કરે છે? કેમ કરે છે? હે, હવે પોતપોતાના ખર્ચે કરે છે કામ?
હા પોતપોતાના ખર્ચે. અહીંયા લગભગ 1.5 મહિનેથી તો કામ ચાલુ છે. હા પણ આ બધા જે આ પ્લોટ ફાળવા ને હા એમાં બધી માટી લઈ જાય. આ તો કાંઈ વાંધો નહીં, એમાં તો શું વાંધો અને પણ અમુક તો જે સગવડવાળા હોય એ હવના ખેતરમાં લઈ જાય. પણ એમ નહીં, આ બધા માટી અહીંથી મફતમાં આપે છે કે વેચાતી મળે છે? મફતમાં જ હોય ને. અચ્છા, ઈવડાય ભરી જાય ને આવડા એમને કંઈ ભાડું મળતું હોય, જીસીબી વાળાને છે, ટ્રેક્ટર વાળા, જેસીબી વાળાને ટ્રેક્ટર વાળાને ભાડું મળતું? હા એમને એ ગરધણી આપે, ગરદણી આપે, જે ભાડે જે માટી જે એમને નક્કી થયું હોય એ પ્રમાણે. હા બરોબર છે. બાકી બીજું કઈ આમાં ના એટલે સરકારી નહીં, સરકારી નહીં, કોઈ સરકારી. એટલે વાત એમ છે કે સરકારમાંથી 5 લાખ રૂપિયા મંજૂર થયા, સરકારમાંથી 5 લાખ રૂપિયા લઈ લેવાના, અને સાથે સાથે અહીંથી જે લોકો ગ્રામજનોને જેના પાર્ટી મફતમાં લઈ જવાની છે, ખેતરમાં ભરવા લઈ જાઓ, તમે પ્લોટમાં ભરો ત્યાં લઈ જાઓ, એમાં બધું કોઈ વાંધો નથી, ભલે લઈ જવું જોઈએ. પણ એના એ બધી જ માટી વેચાતી, એટલે કે લોકો પોતપોતાના પૈસા અહીંથી લઈ જાય છે, લોકોનું પોતાનું ખાનગી કામ તરીકે ગણી શકાય. અને આ ખાનગી કામ હવે સુજલામ સુફલામની અંદર ગણાઈ રહ્યું છે. આજ ગામના લોકો છે, ગામના લોકોમાં મતાંતર હોઈ શકે, પણ નાની મોટી વાત સ્પષ્ટ થઈ જાય છે કે લોકો પોતાના ખેતરમાં પોતાના ખર્ચે પોતાના ભાડે જેસીબી વાળાને ભાડું ચૂકવવાનું, ખેતરવાળાને ભાડું ચૂકવવાનું, ટ્રેક્ટરવાળાનું ભાડું ચૂકવે, અને સરકારની અંદર સુજલામ સુફલામ યોજનાની અંદર પણ આ કામ ગણાય એ રીતનું કામ ચાલે છે. આપણે ગઈકાલથી આજે લગભગ 6 થી 7 ગામ જોયા, એમાંથી એક ગામની અંદર કામ ચાલુ કરતાં પણ જોવા મળ્યું. અમે ભૂપતભાઈ કાલથી અમે 6 ગામ જોયા, એમાં તમારા એક ગામમાં અમને કામ ચાલુ જોવા મળ્યું કે ગામનો એક મોટો વર્ગ જે માની રહ્યો છે કે આ પ્રમાણે લોકો પોતપોતાના ખર્ચે પોતાનું કામ કરી રહ્યા છે. સરપંચ સાહેબનું કહેવાનું છે કે અમે સુજલામ સુફલામ યોજનામાં કામ કરીએ છીએ, અને એમને પોતે સ્વીકારે છે કે 10-15 દિવસથી તો લોકો પોતપોતાની રીતે માટી લઈ જાય છે. એટલે હવે જોવાનું છે કે એન્જિનિયર એના માપ કેવી રીતે લખે છે. હવે એના માપ કેવી રીતે લખે છે એના ઉપર એક આપણી નજર રહેશે. બાકી જો જેન્યુઅનલી સાચું કામ થયું તો ચોક્કસથી એને એમાં કોઈ જ બીજો અડચણરૂપ થવી ના જોઈએ. સાચા કામને હંમેશા બિરદાવવું પણ જોઈએ. પરંતુ જ્યાં ગામની અંદર આ પરિસ્થિતિ છે, અને આજે અમે જોવા આવ્યું તો એક ટ્રેક્ટરવાળો તરત જેસીબી લઈને ભાગી ગયો. આનો ડ્રાઈવર છે કોઈ અહીંયા? આના ડ્રાઈવર પણ ખબર નહીં કેમ મને જોઈને ભાગી ગયા. એમને એવું લાગ્યું છે કોઈ ચેકિંગવાળા આવ્યા. હા, એને એમ લાગ્યું કે કોઈ ચેકિંગવાળા આવ્યા, ચેકિંગવાળા આવીને સમજીને ભાગી ગયા. પણ આપણે એમના જ ભાઈઓ છીએ, કોઈને ભાગવાની જરૂર નથી, અને આપણે કોઈને પણ તકલીફ પડે એવું કામ કરવું નથી. પણ સાચું કરતા હોય ને 1000 વખત બિરદાવો, ચાહે કોઈ પણ પક્ષના હોય, પણ જ્યાં પબ્લિકના નામે, લોકોના નામે ક્યાંય પણ ભ્રષ્ટાચાર થતો હોય તો એને આપણે રોકવાની આપણે સૌની ફરજ. ભાગ્યું કેમ પણ મશીન? ઓલો મશીન ને ટ્રેક્ટર વાળા ભાગી કેમ ગયા? ભાગ્યા કેમ? તો કઈ ખોટું કરતા હોય તો ભાગે ને, એમાં ભાગવાનું. સાચું કરતા હોય તો ભાગવાનું. મને તો ઓળખો છો ને? ક્યાં ગામના તમે? હાકરના છો? અચ્છા, તો માટી ભરીને ક્યાં લઈ જાઓ? પુરાણ કરે પુરાણ એટલે તમારું આ તમને ભાડેથી તમને આપે છે? ડ્રાઈવર હું એમ નહીં તો સાકરનું ટ્રેક્ટર ટૂંકમાં આવ્યું છે? ના તો ટ્રેક્ટર તો આમ જીસીબી વાળા, જેસીબી વાળો હું તો ડ્રાઈવરમાં તો દાડી. જેસીબી કોણનું છે? ભાઈ એમ નહીં, આ તો ખાનગી બુરાણ કરે છે ને. એ અમને ના ખબર, અમે સાહેબ ડ્રાઈવર છીએ. 4 વર્ષથી નરા છે ને સરપંચ બધા ભાજપના જ આવે છે, અને ભાજપવાળા જે રહ્યા ને એ એમના જોબ કાર્ડ ચાલુ છે, અને કોંગ્રેસવાળાનો બધા. પણ એમની જોબ કાર્ડ કઢાવીને કામ કરે ખરા? ના, કશું નહીં. ખાલી માણસો એમને લઈ જવાના, મોકલી દેવાય. એમની સહી લઈ એટલે જાય. બકડીઓ હાથમાં લઈને ખાલી ફોટા પડે. ખાલી ફોટા જ પાડવાના, માથે એનું નહીં હોય, પાછા અને હાથમાં બકડીયું હોય ને પાવડો હોય. અને પછી નરેગાના પૈસા ઉપાડી લેવાના. એક વ્યક્તિ આવે અંગોઠા મારી દે લઈ જાય કોને, એક માણ આવે અંગોઠા મારી પછી તો અંગૂઠો મરાઈ દે એટલે પછી બીજા કોઈને લઈ જવાનું નહીં. એમના વ્યક્તિ આવીને બેંકમાં પૈસા ડાયરેક્ટ એમનામ જમા થઈ જાય, એ લઈ જાય. શું કરે? આ નરેગાના કામની વાસ્તવિકતા છે. નરેગાના કામની. અહીં તમે નૌશાદ સોલંકીને સાંભળ્યા, સાથે જ ગ્રામજનોને પણ સાંભળ્યા. હવે હાલ તો આ સમગ્ર મામલે ગ્રામજનો સાથે મળી વધુ એક કથિત ગેરરીતિનો મુદ્દો સામે લાવવામાં આવ્યો છે. હવે આ ઘટનાને લઈને જવાબદારો સામે કેટલી કડક કાર્યવાહી કરવામાં આવે છે અને શું પગલાં ભરવામાં આવે છે તે જોવાનું રહ્યું. અહીં તમે સમગ્ર ઘટના સાંભળી. આ ઘટનાને લઈને તમારા શું મંતવ્યો છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.